અને સન્ડે હોય એટલે થોડો ફન ડે અને ચીટ ડે પણ હોય. તો આજે અંશ માટે અને બીજા બે નાના ટેણિયાઓ છે, અમારા ઘરમાં 3 ટેણિયાઓ છે, તેમના માટે બની રહી છે ચીટ ડે સ્પેશિયલ મેગી. તો મિત્રો, મેગી કેટલું નુકસાનકારક છે આપણને, આપણા હેલ્થ માટે તો ખબર જ છે, પણ ક્યારેક ક્યારેક બાળકો બહારનું ખાવાનું જીદ કરે, એના કરતાં ઘરે થોડું હેલ્ધી વર્ઝનમાં બનાવી આપું એ શ્રેષ્ઠ છે. એટલે હું 15 કે 20 દિવસ કે 25 દિવસે એકવાર મેગી બનાવી આપું છું, પણ મારી રીતે. જુઓ, તેના માટે જોઈશે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, અને એ લોકોને થોડું ચીઝી ખાવું ગમે એટલે બટર અને ચીઝ છે. તો ચાલો આપણે મેગી બનાવવાનું શરૂ કરીએ. તો ચૂલો પતિ દેવજીએ સળગાવી લીધો છે. આપણે તેલ ઉમેરી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરવાની. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો, મેગી કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. મને ભાવે છે. તમે તો 2-3 ચમચી જ ખાવ છો, વધારે નથી ખાતા. પછી એ તો તારી પરમિશન નથી એટલે. તો વધારે નહીં ખાવાનું. તું પરમિશન આપે તો હું આ 3 પેકેટ ખાઈ જાઉં. ઠીક હે, પરમિશન ગ્રાન્ટેડ. હા, તો બાળકો માટે બીજી બનાવવી પડશે. તો મિત્રો, ડુંગળી સારી રીતે આપણે સાતળવા દેવાની છે. જો ડુંગળીમાં કચાશ હશે ને તો આપણને મેગીમાં મજા નહીં આવે ખાવાની. એટલે ડુંગળી જો સાંતળવા આવી છે, પણ થોડી હજી વાર છે. તો ડુંગળી સાંતળવામાં તમારે થોડું પેશન્સ રાખવું પડશે, શાંતિ રાખવી પડશે. તો જુઓ મિત્રો, ડુંગળી આપણી સરસ સંતળાઈ છે. જો કલર દેખાય છે ને, કેવું પતિદેવજી આ બધી ધુમાડો છે તમારી બધી, કેવું દેખાય છે? સરસ દેખાય છે, એકદમ લાલ. હા, એટલે આવી ગુલાબી લાલ થવા દેવાની છે. હા, અને પછી આપણે તેમાં લીલા મરચાં ઉમેરવાના છે. મરચાં આપણે 1 મિનિટ માટે સાતળવાના અને પછી ટામેટા ઉમેરવાના, એક સાથે નહીં. તેથી મરચાંની ફ્લેવર છે ને તો કચાશવાળી અને થોડી તીખાશવાળી. ખુશ્બુ આવી. તો મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે. આવી ડુંગળી આપણે સાતળવાની છે, રફલી ચોપ કરવાની, આવી થોડી ઝીણી એવી, પણ સાતળવામાં ધીરજ રાખીને સારી રીતે સાંતળવાની. અને મરચાં જો 1 મિનિટ થઈ ગઈ છે સાતળતા, હવે આપણે ટામેટા ઉમેરીશું. મિત્રો, હવે આપણે ટામેટાને સારી રીતે સાતળવા દેવાના છે, એકદમ નરમ થાય ને ત્યાં સુધી. તો જુઓ મિત્રો, ટામેટા સોફ્ટ થઈ ગયા છે, અડધા સોફ્ટ અને ઉપરથી થોડા હજી કાચા છે. આપણે આ સ્ટેજ પર મસાલા કરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, કેમ કે મસાલામાં પણ મીઠું હોય મેગીના મસાલામાં. 1 ચમચી ધાણા જીરું પાવડર, બાળકો છે એટલે થોડું તીખું ઓછું બનાવીશું. અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી હળદર. મિક્સ કરવાનું. અને મિત્રો, અહીં આપણે એક ચીટ કરવાની છે, જે બાળકોને ખબર ના પડે એવી રીતે. તો લેવાનો છે આપણે
અજમો અને આમ ક્રશ કરીને ઉમેરી દઈશું, જેથી બાળકોને મેગી પચવામાં હળવી રહે. હવે આપણે માત્ર 1 મિનિટ માટે ઢાંકી દઈશું, જેથી મસાલા મસ્ત પાકી જાય. તો મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી લઈશું. જો મસ્ત તેલ છૂટું પડી ગયું અને ટામેટા એકદમ સ્મેશી થઈ ગયા, એકદમ ચડી ગયા સર. જો એકદમ ચડી ગયા છે, મસાલો મસ્ત થઈ ગયો છે. હવે આપણે પાણી ઉમેરીશું. બીજી ગ્લાસ પાણી, 3 ગ્લાસ, કેમ કે 3 મેગીના પેકેટ છે તો 3 ગ્લાસ પાણી તો જોઈશે જ. મિત્રો અડધી ગ્લાસ પાણી હજી ઉમેરીશું. આને ચીટ કરી કહેવાય. મેગીને છે ને હું થોડી વધારે પડતી ચડવી દઉં છું, જેથી એ લોકોને પચી જાય, નહીં ડાયજેસ્ટ થઈ જાય એટલે. તો હવે આ પાણી ઉકળે પછી આપણે મેગી ઉમેરીશું. તો મસ્ત પાણી આવું ઉકળે મિત્રો, પછી આપણે મેગી ઉમેરીશું. તો મિત્રો જ્યારે પાણી આવું ઉકળે ને ત્યારબાદ જ મેગી ઉમેરવાની છે. તો આ મેગીને આપણે હવે મસ્ત રીતે મિક્સ કરી લઈશું. અને મિત્રો આજે વધારે સ્પેશિયલ ચીઝ ડે કરાવડાવ્યું છે એટલે વટાણા ગાજર નથી ઉમેર્યું, બ્રોકોલી નથી ઉમેરી. બાકી હું મેગી બનાવું છું બ્રોકોલી, ગાજર, વટાણા અને જે શાકભાજી હોય કેપ્સિકમ એ બધું ઉમેરીને બનાવું છું. આવી રીતે વઘાર કરીને જબરદસ્ત ટેસ્ટફુલ બનતી હોય છે. જો તમારી પાસે સમય હોય ને તમે આવી રીતે ઉમેરીને બનાવશો ને બધી જ વસ્તુ, તો મસ્ત ટેસ્ટફુલ બનતી હોય છે મેગી, અને થોડી હેલ્ધી વર્ઝન પણ થઈ જાય, નહીં પતિ દેવજી? હા હા, આપણે બીન્સ ને બધું ઉમેરીએ ત્યારે. પણ અંશની ફરમાઈશ પર આજે ખાલી મેગી. હા, ખાલી મેગી બની રહી છે મિત્રો. હા રહ્યો જો, એ ના પાડે છે બધું ઉમેરવા. અંશ કેમ તું ગાજર ટામેટા ને બધું વધારે નથી ઉમેરવા દેતો? નહીં ભાવતું, રોજે ખાઈ ખાઈને પાકી ગયો મેં. રોજે ખાઈ ખાઈને પાકી ગયો, તો આજે ખાલી મેગી. ચીટ ડે, ફૂલ ચીટ ડે. ઓકે, તો અંશની ફરમાઈશ પર ખાલી મેગી, એ પણ બટર અને ચીઝ વાળી. ચીઝ વાળી. ધાણા તો નાખવા દઈશ ને? હા. હા, તો ધાણા તો નાખવા દેશે અંશ આજે. અંશ બીજી શું ફરમાઈશ છે આજે સન્ડેની? આજે રીંગણ બટાકાનું શાક જે લગ્નમાં હોય. અરે વાહ, તો આજે બપોરે બનશે મિત્રો સન્ડે સ્પેશિયલ રીંગણ બટાકાનું શાક, જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ડુંગળી લસણ વગર. તો ચલો હવે આપણે મેગી પર કોન્સન્ટ્રેટ ઢાંકી કરીએ. દેવાનું છે બસ હવે. હવે મેગીને ઢાંકી દેવાની છે. તો કેટલી મિનિટમાં તૈયાર થઈ જશે હવે આ? મીડિયમ ફ્લેમ પર ચડાવવાની છે આપણે તેને, એટલે ટાઈમ ચૂલા પર તો કંઈ નક્કી ના કહેવાય ટાઈમ કેટલો, અચ્છા. પણ પાણી આપણે મેગી આખી ફૂલીને જે સાઈઝ છે એના કરતાં ડબલ થઈ જાય ત્યાં સુધી ઢાંકી દઈશું આપણે. તો ચલો મિત્રો, હવે આ મેગી ફૂલી જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ. તો મિત્રો થઈ ગઈ છે 3 થી 4 મિનિટ. વચમાં એકવાર ખોલીને મેં ફેરવ્યું હતું. કેવી સુગંધ આવે પતિદેવજી? હા હા, સરસ. આજે તો સન્ડે એટલે તો જુઓ, ફંડે. હા, તમે વિચારતા હશો કે મેગી મસાલો ઉમેર્યો નહીં, પણ શું કરવાનું છે કે જ્યારે પાણી અડધું બળી જાય ને મેગી જુઓ અડધી સરસ ચડી જાય, પાકવા આવે, અડધી પકાઈ જાય, ત્યારબાદ આપણે મેગી મસાલો ઉમેરીશું. તો મેં 3 પેકેટ મેગી ઉમેરી છે, તો 3 પેકેટ મસાલો આપણે ઉમેરીશું. તો આવું કેમ કરવાનું ડાર્લિંગ? જુઓ પહેલેથી જ આપણે મસાલો ઉમેરી દઈએ ને તો પાણી સાથે બધો મસાલો છે ને કહેવાય કે એનો સ્વાદ ઉડી જાય. પણ જ્યારે બની રહેવા આવે ને ત્યારબાદ આવી રીતે ઉપરથી મસાલો નાખીએ ને તો મસાલાની સુગંધ અને સ્વાદ જળવાઈ રહે. અચ્છા અચ્છા. જેવું તમને સુરતી ગ્રીન ઊંધિયામાં નથી બતાવ્યું? સુરતી ગ્રીન ઊંધિયામાં પહેલાં તલનો કાશ્મીરી લાલ મરચાંનો વઘાર અને ત્યારબાદ મેં સુરતી ગ્રીન ઊંધિયાનો સ્પેશિયલ મસાલો ઉપર નાખવાનો બતાવ્યો છે, અને કેવું સ્વાદિષ્ટ બનેલું. હા મિત્રો, જો તમે સુરતી ગ્રીન ઊંધિયું રેસીપી ના જોઈ હોય તો ચેનલમાં જઈને જોઈ આવજો. ટેસ્ટફુલ બને છે. કેવું હા હા. અંશ, કેવું મસ્ત બન્યું તું કે નહીં બેટા? હા. અંશ તો આજે બહુ ખુશ છે કેમ કે અંશની ફેવરેટ મેગી બની રહી છે.
હંસ શું કેવું છે તારે? શું કેવું હવે મેગી બને છે. મજા. ચલો હવે આપણે આ મેગીને ઢાંકી દઈશું. તો મિત્રો અમે કોઈ પ્રમોશન કે પ્રમોટ નથી કરતા મેગીને, અને સહમત પણ નથી મેગીને ખાવા માટે, પણ આ બાળકોને ક્યારેક ક્યારેક ચીટ કરાવી લેવાય. હવે આપણે સરસ મેગી એકદમ મસ્ત પાણી બધું શોષી લે ને ત્યાં સુધી ઢાંકી લઈશું. અને ફ્લેમ જુઓ, સળગાવ્યું નથી મિત્રો, ધુમાડો થઈ રહ્યો છે, પણ આવું એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી દેવાની. તો મિત્રો બીજી 3 થી 4 મિનિટ થઈ છે ધીરા ગેસે. 5 મિનિટ થઈ ગઈ નહીં પતિદેવજી? હા 5 મિનિટ થઈ ગઈ અરે છે. વાહ, મેગી તૈયાર. ઓહો કેવી સરસ દેખાય છે. જુઓ. અરે વાહ, હા 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 હા, વાવ ડાર્લિંગ. તો ચાલો હવે આપણે આ મેગીને પીરસી લઈશું અને ઉપર બટર ને ચીઝ, મસ્ત ચાદર બટર ચીઝની પાથરી દઈશું. ચાલો તો ગરમા ગરમ વઘારેલી મેગી તૈયાર છે. હા હા અંશ, તો મિત્રો અંશને મારા હાથની આવી મેગી વઘારેલી ખૂબ જ ભાવે છે. અને આ મેગીની પહેલા આવી બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? ક્યારે થઈ હતી? અંશ કેસે અંશ. હવે અહીંયા બતાવો, જો એકદમ નજીકથી બતાવો કેવી દેખાય છે. અરે વાહ, એકદમ નજીકથી બતાવીએ મિત્રોને. જો આ હા હા હા. તો અંશ આ મેગી ક્યારે બનાવી હતી પહેલી વાર આપણે? આ 4 વર્ષ પહેલા કરવા ચોથના દિવસે બનાવી હતી, હા એક્સપેરિમેન્ટ કરીને. અરે વાહ, અંશને બધું યાદ છે. હા હું મેગી દેખાય છે જોરદાર. હાય હાય હાય. હવે આપણે આ મેગી પર બટર અને ચીઝ નાખીશું. યે, ચાલો મમ્માનું કામ કરી દીધું અંશે કહીને. હા, આ મેગી પર જશે અંશ સ્ટાઇલ બટર. અરે વાહ અંશ. યસ, અંશ સ્ટાઇલ બટર. અંશને આ રીતે મેગી ખાવી ગમે છે. હજી એક વસ્તુ બાકી છે. મિત્રોને ખબર છે. શું બાકી છે અંશ આમાં એડ કરવાનું? અને અત્યારે મોર્નિંગના કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા અત્યારે? હવે આવશે ચીઝની ચાદર મેગી ઉપર. અરે વાહ, અને નીચે કરો, જો ચીઝ કેવું પડતું દેખાય છે. તો મિત્રો ક્યારેક ક્યારેક બાળકોને આવું ચીટ ડે કરાવી લેવાય. રોજ રોજ નહીં. હા, રોજ રોજ તો હેલ્ધી ખવડાવવાનું. 15 દિવસે એક વખત? ના, હું 22 દિવસ થવા દઉં. ઓ હા, 20, 21, 22 દિવસ થાય પછી જ. તો અંશની મેગી બનીને તૈયાર છે મિત્રો. તૈયાર છે જો. મિત્રો. એકદમ નજીકથી પણ તમને બતાવી દઉં. હજી ઉપર આવશે હેલ્ધી વર્ઝન. હજુ પણ બાકી છે આમાં એડ કરવાનું? મમ્મા તો હેલ્ધી પણ ટેસ્ટી બનાવે. હેલ્ધી પણ ટેસ્ટી બનાવે. અરે વાહ. આહાહા. તો મિત્રો જ્યારે બાળકો આપણા વખાણ કરે તો કેટલું સરસ લાગે નહીં? અને મિત્રો હું એમને મેગી નથી આપતી, એની સાથે છે ને કાકડી, ગાજર, ટામેટા આ 3 વસ્તુ ખાવા આપું તો આ છું. મેગી સાથે સલાડ પણ ખાવાનું છે. હા, પણ સમય નહોતો તમને પીરસીને બતાવવું હતું એટલે ખાલી બતાવી દીધું છે. હવે હું ફટાફટ સલાડ સમારીશ અને અંશને સલાડ પણ ખાવા આપીશ. કહી દો બેટા, મમ્મા એમને ખાવા નથી દેતા, હું કહી દો બધા મિત્રોને. તો મિત્રો અંશની મેગી બનીને તૈયાર છે, એનું પ્લેટિંગ પણ તૈયાર છે. આહા. બટર મેલ્ટેડ છે. અને બટર કેવું મસ્ત થઈ રહ્યું છે મેલ્ટ. આહાહાહાહા. તો પછી અબ યે હોગા મિક્સિંગ. અને અંશ ટેસ્ટ કરીને બતાવશે કે કેવું બન્યું છે. ટેસ્ટી જ બન્યું હશે. તો અંશ, મેગી તો ટેસ્ટી જ હોય ને. ચલો અંશ ટેસ્ટ કરીને મને કહો કેવું છે. થોડું ગરમ હશે એટલે જરા જોઈ લેજે. હા, ચૂલાનું બનેલું ને ગરમ રહે વધારે. મિત્રો એક વાત ખરી, હા, ચૂલા પર બનેલું જલ્દી ઠંડુ ના થાય નહીં. બહુ ગરમ છે. હા હા. સ્મોકી ટેસ્ટ વાળી ચૂલા પર બનેલી મેગી બહુ ટેસ્ટી લાગે. હા હા. તો ચૂલા પર બનેલી બધી જ વસ્તુ ટેસ્ટી લાગે મિત્રો. અને
અને એ વાતની ગેરંટી છે કે જ્યારે આપણે પણ આ દુનિયામાં હયાત નહીં હોય ને તો આપણા બાળકો પણ ચૂલા પર બનાવીને હવે આ ખાશે જ. ખવડાવીશું મમ્માને યે આહ, સ્મોકી ફ્લેવર વાળી ટેસ્ટી છે. આહા ટેસ્ટ ભી હેલ્ધી ભી. હું ફટાફટ જાઉં છું સલાડ સમારીને લાવું છું. હા મિત્રો ઓકે એમને આ મેગી નથી ખાવા મળતી. હા, કાકડી, ગાજર, ટામેટા મળે સાથે તો જ આ ખાવા મળે છે. તો તમે પણ જ્યારે મેગી ખાઓ તો સાથે કંઈ ને કંઈ ફાઈબર મળે ને એવું ખાઈ લેવાનું જેથી આ મેંદો પચી જાય. બરાબર? કેવું કહેવાય ડૉક્ટર સાહેબ, તમે જરા તમારી ભાષામાં સમજાવી દો. એટલે સલાડ ખાવાથી આપણા આંતરડા સરસ રીતે સાફ થઈ જાય. એટલે મેગી પચવામાં જ્યારે બી તમે આવું અનહેલ્ધી ખાઓ, ત્યારે સાથે સલાડ ખાવું જરૂરી જે છે. ફાઈબરથી ભરપૂર હોય એ વસ્તુ ખાઈ લેવાની તો મેંદો ડાયજેસ્ટ થઈ જાય. અને વન્સ અગેન થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ વેરી મચ આટલી સરસ મેગી બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચલો ફટાફટ સલાડ લઈ આવો. ચલો, તો ચલો. મિત્રો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ડાર્લિંગ વાઈફનું સ્લોગન ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસિપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.